આપણે બધા એકવાર આપણા પરમાત્માની જય બોલીએ. મોક્ષ પવિત્ર અધિ રામ નામથી, હસ્ત પવિત્ર પુણ્યદાન. હાલની ટેકનોલોજીની બધી કંપનીઓની કોલગેટો લાવો તો એ મુખ પવિત્ર ના થાય. મુખ પવિત્ર કરવું હોય તો પરમાત્માનું નામ તો આપણા મુખમાં હોવું જોઈએ. મુખ પવિત્ર અધિ રામ નામથી, હસ્ત પવિત્ર પુણ્યદાન, ચરણ પવિત્ર દેવ દર્શની, હૃદય પવિત્ર બ્રહ્મ જ્ઞાન. આવો સુંદર પરમાત્મા એ આપણને મનુષ્યને જન્મ આપ્યો. વારી વારી નહીં મળવાનો. મનખા જેવો ટોણો રે સંત છેટલા તમને લડાઈને વાત કરી. મનખા જેવો ટોણો રે વાલીડા તમને નહીં મળે. કેટલો વાલ તમારા સાથે કર્યો. સતોય આપણે ભગવાનના પરમાત્માના માટે બસ પરમાત્માએ જોડે અવતાર મનુષ્યનો આપ્યો એ જોડે આપણા ઉપરીઓ નતો જોઈતો ને આપી દીધો છે. એવું આવો અવતાર વારે વારે પરમાત્માનું નામ તમે એક વિચારો, તમને મનોબુદ્ધિ પરમાત્માએ આપી છે. આવો એક સાધન તમને કોઈને ના મળે 14 લોકમાં. 5 કર્મ ઇન્દ્રિય, 5 જ્ઞાન ઇન્દ્રિય, ચતુષ્ટ અંતઃકરણ, આવું વિશિષ્ટ ચેતન સાધન. આ દેહમાં હું કોણ, વિશ્વ નિયંતા પરમાત્મા કોણ છે એ જ્ઞાન થવા માટેનું સાધન આ એક મનુષ્ય દેહ. આ અવતારે જ તમે આ મેળવી શકશો. મહાપુરુષે હમણાં સુંદર વાણી કીધી. ન બેનને કીધું, ન ભાઈને કીધું, ન હિન્દુને, ન મુસલમાન, ન જૈન, ફારસી, આહુદી, ખ્રિસ્તી કોઈને ના કીધું. મનુષ્ય જેવો ટોણો રે વાલા તમને આ જીવને મળ્યું એને કીધું. કોઈને નહીં કીધું કે જેને મનુષ્યનો અવતાર મળ્યો એને હું ચેતાવું છું, બીજું કોઈ કરતો. પછી તારે ચેતવું હોય તો ચેત, નહીં તો તારો કર્મ જો કદાચ આડો આવે તો તારું આવરણ તને ડૂબાડે ને. માટે આપણે શા માટે આવ્યા છીએ? કોઈ હારું લગાડવાનું? આપણું પોઈન્ટ ગંગામાં જઈએ અને સ્નાન કરીએ તો આપણું પોઈન્ટ મળ ધોવા માટે જઈએ છીએ, કોઈ અવગુણોને દૂર કરવા જઈએ છીએ. આવો ઉત્તમ અવસર આજનો. આપણે પણ આપણા પરમાત્માની જય બોલવાની. આપણા મુખમાં ભગવાનનું નામ એ પવિત્ર કરે છે, આપણું અંતઃકરણ પવિત્ર કરે છે. આપણી વર્તીઓ મહાપુરુષે કીધું છે કે આવો એક સુંદર મહિમા ગાયો. આપણા શાસ્ત્રો પ્રમાણ આપે છે કે જેના મુખમાં રામનું નામ રહ્યું છે એના મુખના ભગવાને હેઠો બોર નાખ્યા. અને તમે તો કદાચ ઇમનમ લાઈને આલો તો ખાય એવો નથી. હાથ જ હારા નથી. મુખ તો ચોથી પણ હાથે હારા નથી. તમે તો રોજ કોરોનામાં કેટલા ઉઠ્યા છો તોય બધા જતા રહ્યા. આવો આ તમને 4 સ્થાન, આ 2 હાથ, મન, બુદ્ધિ, બીજા કોઈને આટલી આલી નથી પરમાત્માએ. તમે એટલા પુણ્યશાળી હતા. કોટિક જન્મના પુણ્યથી આ મળ્યો છે મનુષ્યનો સારો. આ અવતાર હેળે ન જાય, નહીંતર વારે વારે અનંત જન્મો તમે નરકમાં અને આ કર્મો ભોગવવામાં રાત દિવસ રડી 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 સમુદ્ર જેટલો કદાચ એ તમારા વસ્તુથી કદાચ ભરશો ને સમુદ્રનો નીર ભર્યું એટલું તોય આ દુઃખનો અંત નહીં આવે. આ ભૂલી ગયા તો એમ પૂછવું. આ જે મેળવ્યું છે ને એ તો તમારા ભજનમાં કોમ નહીં આવે અને તમારે કોમ ના આવે. બાપ આ એકલું જ કોમ આવે છે. સુંદર આવું પરમાત્માને ભજવા માટે ચોય દૂર જવું. જેને બ્રહ્મને કો દેખ્યા તન્મે, ચાહે વસ્તીમાં રહે કે વનમાં. જેને પરમાત્માને જેને પોતાના સ્તનની અંદર જોઈ લીધો એને વસ્તીમાં રહે કે વનમાં એને કોઈ બીજો ફેર પડતો. આવો પરમાત્માએ તમને આપ્યો. હમણાં સુંદર વાણી પહેલી જ બોલી હતી
આવો સુંદર મનુષ્ય જેવું ટોણું, અને એ આ ચૂક્યું તો પછી શું પ્રમાણ આવશે? એ બધો પ્રમાણ પછી આલ્યો છે. એ ઊંઘમાં તમને બીવરાવા માટે નથી કીધા, પણ તમારા કર્મનું ફળ આપવાનું શું છે એ કે છે. જેમ દેવાયત પંડિતજી અગમ પહોંચ્યું ને એમાં સંતોએ તમને વહેલું કે છે. આ જો ના ચૂકી ગયા તો વાત પૂરી થઈ જાય એમ કીધું મહાપુરુષ. એ વાણી ખાલી એમને ગાવા માટે નાચવા માટે નથી આવી, તમને સાવ સાચી ચેતવણી આપી. અત્યારે પણ એની એ જ વાત કરે છે સંત મહાપુરુષે. પણ તમારે તો સપ્પર ઉપર ભૂંગોળ છે, બીજું શું છે? કોઈ વાસ્તવ ધ્યાનમાં નહીં લેતા. અવતાર આપ્યો, સ્વતંત્રતા આપી, તો એવું નથી કે અમારા માથે કોઈ ધણી નથી, કોઈને આવા આ સૃષ્ટિનો કોઈ સર્જનાર નથી, એવું ના સમજતા. મહાપુરુષે જોત જોતોમાં ચોઘડિયું જતું રહેશે. એટલે મહાપુરુષે કીધું સૌ પહેલા આપણે આપણા પરમાત્માનું નામ લઈએ, આપણું મુખ પવિત્ર કરીએ. સવારે ઉઠીએ ને એટલે પહેલું આપણું મુખ પવિત્ર કરવા માટે આપણે કોલગેટ કરવી પડે. તે પરમાત્મા આપણે ભજનમાં આવ્યા તો ભગવાનનું નામ લેવાનું. ફેર આવે એવું નથી. બોલીએ સદગુરુ સનાતન પધારેલા હરિગુરુ સદગુરુ ગજાનંદજી મહારાજ કૃષ્ણ કનૈયા જય. આપણે થોડા નાની બચતમાં કેટલો લાભ છે. કેવો? હું એકલો કદાચ માળા ફેરવું તો 108 વખત નોમ લ્યું, તારી એક માળા થાય. અને આપણે એકી ફેરે એક જ ફેરો તમે બોલ્યા, પણ આ 108 ની માળા થઈ. કોગલો આટલો તો લાભ સંત કરી આલે છે. તમે પેલી તો તમે એકલે રામ આમ થોડો ને આ બધા ને બધા નથી લેવું, નથી કરવું તો પરવણે તમને બચત કરાવે ને માટે બીજું કોઈ કોમ નહીં આવે, બીજું નામ જ કોમ નહીં આવે. હમણાં બધા વાત કરતા હતા ને, ચેયું નામ હાથું, ચેયું નામ હાથું. તારો જો પ્રેમ છે એ બધે જ ભગવાન છે, અણુ અણુમાં હું જ છું. પરંતુ અજ્ઞાનીને ચેતાવવા માટે, મિથ્યા અભિમાનને છોડાવવા માટે આ પરમાત્માનું નામ છે એ નિર્દાવાનું છે. અને આ જેટલો દાવા વાળો છે એટલો બધો ખોટો છે. દાવા વાળો બધો અભિમાન વાળો, અહંકાર વાળો છે. એને મહાપુરુષે ના પાડી છે કે એ નામ તારો. હરણાકંસજીએ પ્રહલાદજીને પૂછ્યું કે હું કહું છું કે આ તું આ જે નામ લીશ વિષ્ણુ પરમાત્માનું, તું એ છોડી દે. એ નહીં છોડું, મારો પ્રાણ તો જીશ, પણ એ નહીં છોડું. મહાન બંને જણા સત્સંગ કરવા બેઠા. હે પ્રહલાદ, હું તને પૂછું, હું ત્રિલોકીનો રાજા છું, તું એ નામ છોડી દી તો ત્રિલોકીનો રાજ અપાઈ દીધો. મારે કે નહીં જોઈતું. તો પછી એના પોતાના પિતાશ્રીએ પ્રહલાદજીને પૂછ્યું કે પ્રહલાદ, મારા નામમાં અને આ તો જે વિષ્ણુને એમાં ફેર છે, બોલ. એટલે કીધું કે પિતાશ્રી, નામમાં કોઈ ફેર નથી. તમારું નામ અને ભગવાનના નામમાં કોઈ ફેર છે, પણ પરમાત્માનું નામ છે એ નિર્દાવાનું છે. એટલે તારે છે, તમારું નામ છે એ દાવા વાળું છે, એટલે ડૂબાડે. આટલો ફેર. લકડું હોમણનું હોય તો પાણીમાં મૂકો તો તરે, અને 1 ગ્રામની પથરાની કોકરી હોય ને મૂકો તો ડૂબે. જેમ કે અંતરથી બહુ એ દાવા વાળો છે, એટલે દાવા વાળો છે એ અંતરથી ભારે છે, અને આ સહજ છે. પરમાત્માનું નામ સહજ છે. માટે તમને કહે ગુરુ મહારાજે એ તમને આલ્યું છે, એ વાતને માનો. કોક ઓમ બોલ્યું હોય, કોઈ ઓમ બોલ્યું હોય, એ બધું હોય ના કહેવાનું હોય. મહાપુરુષે કીધેલું છે કે નથી સમજ્યા ત્યાં સુધી બધું ખોટું છે, અને સમજ્યા ચેડી કોઈ જૂઠું જ નથી.
દુર્યોધન નથી સમજ્યો તો બધું જ જૂઠું હતું, અને રાધા ધર્મ જે સમજ્યા તારે એમને કીધું કે બધું સત્ય જ છે. કૃષ્ણ કનૈયા આવી એક સાચી વસ્તુ છે. કોઈ માથા કુટુંબ આપણા હું પૂરા સવારો ખો છો. આ એક આનું મૂલ્ય તો કરી જુઓ, પણ એના કરતો તો પરમાત્માનું નામ લેવું, પરમાત્માનો આનંદ કરો. જે કોઈ ગુણ ગાતા આવડે તો ગુણ ગાવો, તો ગુરુ ગોવિંદના બીજું સૌ પરહરવું ભજન કરવું, ગુરુદેવનું ગુરુથી સૌને બસ આટલે માટે આવો એક વિવેકને આપણે સમજી લેવાનો, આવો આનંદ કરવાનો છે. માટે આજનો પ્રસંગ અમારે નરોદાસ અને અમારે રૂપલબા આ બધાને મળીને આજનો યોગ એમના નવીન મકાનના વાસ્તુ નિમિત્તે 8 વસ્તુ ભેગા થાય ત્યાં વાસ્તુ પૂરાય, આપણા શાસ્ત્રોમાં માટે એમને આજે વાસ્તુ પૂરી. અને એમાં સૌ પહેલા એમણે સદગુરુ સંતોનું આગમન કર્યું. ભગવાન શિવજીએ કૈલાસની સ્થાપના કરીને એટલે નારદજીને પહેલા બોલાયા હતા કે મારે પહેલું આ વાસ્તુ કરવું છે, તો આમાં કોના આ વાસ્તુમાં કોનો પહેલી પધરામણી કરવી? તારે એમને કીધું કે તમે સંતોની કરજો, બીજા કોઈ નહીં કરતા, એવું વાત કરેલી છે. માટે આપણે આ બધા સંતનું સ્વરૂપ છે. તમારી દ્રષ્ટિ એવી જ્યારે દિવ્ય દ્રષ્ટિ બનશે, જ્ઞાનમય દ્રષ્ટિ બનશે, તો આ સર્પાદી ઠેકોણે રજુ ભાષ્યો, જગત ઠેકોણે જોયા રામ. એકો બ્રહ્મ દ્વિતીયા નાસ્તિ, મન બુદ્ધિ કરે ને કામ. આ ગુરુના સંગમાં, ભજનના રંગમાં, અહમ બ્રહ્મ જ્ઞાન ગંગમાં નાયો. આવો અદ્વૈત સ્વરૂપ પરમાત્મા જે ભાવે તમે જે સ્વરૂપે જે લાવો લેવો હોય એવો ભગવાન છે ને, એવા લાડ તમને લડાવે ને હવે જેમ માતા પિતા બાળકને લાડ લડાઈ સારા દિવ્ય ગુણો આપી આનું જીવન ધન્ય બનાવે છે, તેમ પરમાત્મા આપણને સદબુદ્ધિ આપી. બુદ્ધિના પ્રેરક પરમાત્મા ત્યારે આપણને આજે સંતોના સાનિધ્યમાં લાવીને આવવા કીધેલો છે. બોલીએ કૃષ્ણ કનૈયા. માટે ખૂબ ખૂબ એ પરિવારને પોતે તન મન ધનથી સંતોને તેડી અને જે સેવા કરીને જે લાવો લીધું, તર નરથી જેની સાચી ભક્તિ સેવા, તનથી કરે, મનથી કરે, વચને કરે, કેવા સતમાં સત સાચું બોલવું એ મર જીવાના મેવા. તર નર તેવા જેની સાચી ભક્તિ. બારે બાર ગભે રૂમાલ વાસી આ ભક્તિ નહીં કીધી બાપ. તમારા દ્વારે તમે વાડ જોઈ રહ્યા હોય કે ક્યારે મારા દ્વારે સંત આવે. ભગવાન જેવા ભગવાન સંતની પ્રતિહાર કરે છે બાપ. આપણે આવો કાયમનો ભાવ ને પ્રેમ. અને જો એક દિવસે આપણા દ્વારે પ્રસાદ લેનાર કોઈ કદાચ ના આવે તો આપણને સમજે કે આજનો દિવસ આપણા માટે સારો નથી. મારી પેઢીમાં એક દાડો આ પુણ્યનો દિવસ જતો રહ્યો છે ભાવ. માટે આવો હર હંમેશા ભાવના હોય ને, તમારા ભાવ પ્રમાણે ભગવાન આવશે, બીજું શું કરશે ભાવ. માટે શુદ્ધ ભાવ રાખો. તમે ભક્તે તો બધા તો ભક્તો થયા છો, આપ તો બધા ગુરુમુખી છો કે કોઈ તમને વધારે કહેવરાય, તમે બધું સમજો છો. પરંતુ મહાપુરુષે કીધેલું છે કે કાયમનું એક વસ્તુ તારા આવા આપણા નિવાસ સ્થાને જો કદાચ કોઈ સાધુ સંત જતી સતી અરે જે કોઈ આવે તે હરિનું રૂપ છે બાપ. સંતના માટે કોઈ ભગવાન જતો નથી રહ્યો, એને તો પળ એનો દર્શન થાવે, દેખે દેખન. આવી એક સાચી વસ્તુ છે. માટે આપણે એક પદ બોલું, પછી તમારા સત્સંગની શરૂઆત કરીએ. આજના પ્રસંગ હતું એમને બોલાયેલા એવું એક નાનું ટુકડું પદ બોલું. આપણે સુંદર નરગાય બહુ સારા વગાડે છે, પણ થોડો સાથ હાલજો મને, જેમ કે આપણે બોલવા માટેની હવે થોડીક એના હાથી દોડાય ન દોડાય તો પણ અમારા હાથી તમે રહેજો. કૃષ્ણ કનૈયા.